હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે આ વીકની મોટી એક્ઝામ 50 માર્કની એક્ઝામ છે, 400 પોઈન્ટ. ઓકે, કેવી રીતે તૈયારી તમે બધાની? જોરદાર. ચલો ચાલુ કરી દઈએ આપણે. હેડિંગ વેડિંગ મારજો બધાએ. સુપર એક્ઝામ 1 પહેલી એક્ઝામ છે આપણી મોટી, 50 માર્ક, 2 કલાક મળશે તમને એમાં. હેડિંગ માર દો. અને પેપર સ્કીમ આ પ્રમાણે રહેશે. 1 માર્કના 28 પૂછવાના છે તમારે, અને બાકી બધું જેટલું બી મોટું મોટું હતું એ બધું જ પૂછાઈ જશે તમારે. 2 માર્કના 6, 3 માર્કના 2 અને 4 માર્કનો 1. ચલો તો આવી જાઓ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ચલો સ્ટાર્ટ કરીએ. નંબર 1, 28 લખવાના છે આજે. શાંતિથી લખજો. નંબર 1, અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. નંબર 2, કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગથી આવતા હતા? કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગથી આવતા હતા? નંબર 3, અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? ફરી બોલું સવાલ. અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? પછી આગળ બીજો ક્વેશ્ચન. ભારતમાં જમીન માગથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની કઈ ચીજવસ્તુઓની માંગ વધી? નો ક્વેશ્ચન. બંગાળમાં અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો? ક્વેશ્ચન 6. કોલંબસ શું માનતો હતો? લખો. અંગ્રેજો સામે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે કયા વેપારી મથકો
ફ્રેન્ચો પાસે કયા કયા વેપારી મથકો રહી ગયા? ફ્રેન્ચો પાસે કયા કયા વેપારી મથકો રહી ગયા? ક્વેશ્ચન 8. આજે પણ અમેરિકાના કયા કયા પ્રદેશને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે? આજે પણ અમેરિકાના કયા કયા પ્રદેશને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે? ક્વેશ્ચન 9. ભારત આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો. ભારત આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો. લખો. વાસ્કો દ ગામાના જહાજે આફ્રિકામાં ક્યાં ચક્કર લગાવ્યું? વાસ્કો દ ગામાના જહાજે આફ્રિકામાં ક્યાં ચક્કર લગાવ્યું? એ લોકો. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? નંબર 12. વાસ્કો દ ગામા સૌપ્રથમ ભારતમાં ક્યારે અને ક્યાં આવ્યો? વાસ્કો દ ગામા સૌપ્રથમ ભારતમાં ક્યારે અને ક્યાં આવ્યો? નંબર 13. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. પછી કાલિકટના રાજા જામોરીને કોણે વેપાર કરવાની છૂટ આપી? ફરી બોલું છું. કાલિકટના રાજા જામોરીને કોને વેપાર કરવાની છૂટ આપી? લખો. ભારતમાં સૌપ્રથમ આવનાર
અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? પહેલો નંબર 16. પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું. પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું. નંબર 17. ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. પછી લખો નંબર 18. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. નંબર 19. ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? નંબર 20. પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીનો મુગલ બાદશાહ કોણ હતો? દિલ્હીનો મુગલ બાદશાહ કોણ હતો? નંબર 21. ઈસવીસન 1756માં બંગાળના નવાબ કોણ બન્યો? ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો? ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? 23. ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે
કઈ યુરોપિયન પ્રજા આવી? ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? કઈ યુરોપિયન પ્રજા આવી? નંબર 24. કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી? ફરી બોલું છું. કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી? નંબર 25. ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીને કાંઠે હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. લખ્યું ભાઈ? ચલો હવે આયા કયો નંબર? 26 આયા ને? લખો. કોલંબસ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવા નીકળ્યો હતો. ભારત આવવા નીકળ્યો હતો. નંબર 27. યુરોપિયન પ્રજામાં ખાલી જગ્યા અને બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. હરીફાઈ કરતી હતી. અને છેલ્લો 28મો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સૌપ્રથમ સફળતા મેળવનાર કોણ હતું? સૌપ્રથમ સફળતા મેળવનાર કોણ હતું? થઈ ગયું? આવ્યા પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ચલો એ પૂછવાના છે 6 12 માર્કનું. પહેલાં 28 માર્કના હતા. પહેલાં
પ્રશ્ન 2 છે 12 માર્કનું. ચલો નંબર 1. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું? અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું? નંબર 2. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ શું કર્યું? ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ શું કર્યું? નંબર 3. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? શા માટે સ્થપાઈ હતી? નંબર 4. બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ? બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ? નંબર 5. વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? અને 2 માર્કનો છેલ્લો નંબર 6. ડચ લોકો ક્યાંના વતની હતા? એમાં લખજો. તેમણે ભારતમાં કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? ચલો આવી જાઓ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ચલો એના 6 માર્ક છે ટોટલ. 2 પૂછાશે. નંબર 1 ચાલુ કરીએ આપણે. ટૂંક નોંધ લખો. ડેશ કहीं લખો. ક્રિસ્ટોફર કોલંબસ. નંબર 2. બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો?
બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? ચલો અહીંયા પ્રશ્ન 4 છેલ્લું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ચલો એમાં એક જ ક્વેશ્ચન છે, લખો. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. પ્લાસીના યુદ્ધ વિશે. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. ચલો લખાઈ ગયું છે? આખું પેપર રેડી છે? ઓકે, તૈયાર છે એક્ઝામ માટે? બહુ મોટું થઈ ગયું પેપર. એક્ઝામ પેપર આટલું મોટું થઈ ગયું, બોલો. ચલો કંઈ નહીં, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. એકદમ ધ્યાનથી લખજો, એકદમ શાંતિથી, અને 50માંથી 50 જોઈએ. ઓકે, ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ઓલ ધ બેસ્ટ.